વડોદરા શહેર પોલીસની ટીમ એક્શન મોડમાં છે। ગત રાત્રિથી જ વાહન ચેકિંગ સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। દિલ્હીમાં કાર બ્લાસ્ટ અને તેમાં લગભગ 9 લોકોના મોત, 24થી વધારે લોકો ઘાયલ, જેઓની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। દિલ્હીમાં આટલી મોટી ઘટના બની હોય ત્યારબાદ દેશભરમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું અને તે જ અંતર્ગત વડોદરા શહેર પોલીસ પણ અલર્ટ મોડ પર આવી ગઈ, એક્શન મોડ પર આવી ગઈ અને ઠેર ઠેર વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી। ખાસ કરીને અલગ અલગ વિસ્તારોની વાત કરીએ, વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમારના આદેશ અનુસાર તમામ જગ્યાઓ પર વડોદરા શહેર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। શહેર પોલીસ કમિશનરના આદેશ અનુસાર ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની આગેવાનીમાં વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પણ વાહન ચેકિંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી। પ્રતાપનગર વિસ્તારમાં વાહન ચેકિંગ કરવામાં આવ્યું। એ સિવાય વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા જે પણ વિસ્તારો છે, ભીડભાડવાળી જગ્યા છે, સંવેદનશીલ વિસ્તારો છે, સાથે જ મોલ અને હોટલ સહિતના સ્થળો કે જ્યાં લોકોની અવરજવર વધારે થતી હોય ત્યાં પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું। એસીપી કક્ષાના અધિકારીઓ સાથે જ વાડી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ પણ આ કામગીરીમાં જોતરાયો હતો। माननीय પોલીસ કમિશનર સાહેબ શ્રી અને અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રીની સૂચના અનુસાર શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારોમાં ટીમો બનાવીને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને જે અનુસંધાને આજે ઝોન 3 પોલીસ સ્ટેશન ઝોન 3 વિસ્તારમાં પાણીગેટ, વાડી, કપુરાઈ, મકરપુરા અને માંજરપુર પાંચે પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ પોઈન્ટ નિર્ધારિત કરીને ત્યાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તેની સાથે સાથે જે ભીડભાડવાળી જગ્યાઓ છે જેમ કે મોલ, થિયેટર, તે પણ અમે અત્યારે ચેક કરી રહ્યા છીએ તથા પાર્કિંગમાં જે વાહનો પડ્યા છે તેને પણ ચેક કરી રહ્યા છે અને જે ઘણા સમયથી જૂની ગાડીઓ કોઈ પડી રહી હોય તો તે પણ અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તેની સાથે સાથે અવાવરૂ જગ્યાઓ પણ ચેક કરવામાં આવી રહી છે અને ત્યાં સુધીમાં 100થી 125 ઉપરની ગાડીઓ અમે લોકો ચેક કરી ચૂક્યા છીએ। 2 વ્હીલર પણ સાથે સાથે ચેક કરવામાં આવી રહી છે અને 4 વ્હીલર પણ અમે રેગ્યુલરથી ચેક કરી રહ્યા છીએ અને આ ચેકિંગ દરમિયાન અમે જે પણ વાહન ચાલક છે તે વાહન ચાલકના આધાર પુરાવા અને ગાડીના ડોક્યુમેન્ટ્સ વગેરે અમે ચેક કરી રહ્યા છીએ। કોઈ પેનિક મોડમાં ન આવી જાય અને પોલીસ પોતાનું કામ કરી રહી છે અને પોલીસ અત્યારે એલર્ટ મોડમાં છે। પોલીસ અત્યારે સમગ્ર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ફરી રહી છે, ચેકિંગ કરી રહી છે, તો કોઈપણ પ્રકારનો પેનિક મોડ ઊભો ન થાય તે આપ સુનિશ્ચિત કરશો અને કંઈ પણ એવું આપણા ધ્યાને આવે છે તો તરત પોલીસનો કોન્ટેક્ટ કરશો। 112 નંબર ડાયલ કરીને પોલીસને બોલાવી શકો છો અને કોઈપણ એવા ફેક ન્યૂઝ, ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવું અને કંઈ પણ એવું આપણા ધ્યાને આવે તો તરત પોલીસનો કોન્ટેક્ટ કરશો। અમે કોમ્બિંગને બધું પ્લાન કરી રહ્યા છીએ અલગ અલગ વિસ્તારમાં અને જે પ્રમાણે અમને પાસ્ટ હિસ્ટ્રી બધું જોઈને જે એરિયા અમને લાગશે કે અહીંયા જગ્યાએ કોમ્બિંગ કરવાની જરૂર છે તે આધારે ક્રાઇમના માણસો, લોકલ પોલીસ સ્ટેશનના માણસો અને તમામ ભેગા મળીને કોમ્બિંગ વગેરે પણ પ્લાન કરી રહ્યા છીએ।